દેશના ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર। ગઈકાલ અને આજની સ્થિતિમાં 24 કલાકમાં જ મોટો બદલાવ આવ્યો। આજે હવામાન વિભાગે જાહેર કરેલા સેટેલાઇટ દ્રશ્યો મુજબ દેશના લગભગ 70% ભાગમાંથી ચોમાસાના વાદળો ગાયબ થઈ ગયા। રાજસ્થાન, દિલ્હી, એનસીઆર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો આવનારા 5 દિવસ વરસાદની કોઈ જ શક્યતા નથી। વરસાદ રોકાતા મધ્યપ્રદેશ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યમાં તાપમાનનો પારો ફરી ઊંચકાયો। હવે ફરી એકવાર વરસાદની વાપસી માટે નવી સિસ્ટમ બને તેની રાહ જોવી પડશે। હવામાન નિષ્ણાતોનું માનીએ તો ચોમાસાનો વિરામ સંપૂર્ણપણે સામાન્ય અને અસ્થાયી છે। જેવી બંગાળની ખાડી કે અન્ય વિસ્તારમાં નવી ચોમાસાની સિસ્ટમ સક્રિય થશે એટલે વરસાદની ગતિવિધિઓ ફરી તેજ થઈ શકે છે। હાલમાં ઘણા દિવસો સુધી લોકોને આકરા તાપ, વધતા તાપમાન અને ભેજથી રાહત મળવાની સંભાવના છે।